Good morning, student. Welcome to another video lecture session for taxation. In last video lecture session, we complete a chapter of salary. So here now we are going to start another practical unit or another practical chapter, profit or gain from business or profession. અત્યાર સુધીમાં આપણે લગભગ ત્રણેક પ્રેક્ટિકલ ચેપ્ટર જોયેલા છે. રેસિડેન્શિયલ સ્ટેટસ, પછી હાઉસ પ્રોપર્ટી અને સેલેરી. આ નવું પ્રેક્ટિકલ ચેપ્ટર છે. પ્રોફિટ ઓર ગેઇન ફ્રોમ બિઝનેસ ઓર પ્રોફેશન, એટલે કે ધંધા કે વ્યવસાયમાંથી જે નફો કે લાભ થાય છે, કે નફો કે આવક થાય છે, એના ટેક્સ કઈ રીતે ગણવાના છે અથવા કેટલી આવક થઈ છે, ટેક્સેબલ ઇન્કમ શું છે, એ આ ચેપ્ટરમાં આપણે શીખવાનું છે. This is the one of the main head or main source of income for tax department. જોઈએ શું છે એમાં. આપણે અગાઉ ડિસ્કસ કરેલું છે એ પ્રમાણે ઇન્કમ ટોટલ 5 હેડમાં ડિવાઈડ થયેલી છે. સેલેરી ઇન્કમ, હાઉસ પ્રોપર્ટી, પ્રોફિટ ઓર ગેઇન ફ્રોમ બિઝનેસ ઓર પ્રોફેશન, જેના શોર્ટમાં પીજીબીપી કહી શકાય છે, પ્રોફિટ ગેઇન બિઝનેસ પ્રોફેશન. પછી કેપિટલ ગેઇન, જે તમારા આઈ થિંક નેક્સ્ટ સેમેસ્ટરમાં આવશે, સેમેસ્ટર 6માં. અને ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, એ પણ તમારા નેક્સ્ટ સેમેસ્ટરમાં આવશે. મતલબ કે ઇન્કમના જે 5 હેડ છે એમાંનું આ ત્રીજું હેડ આપણે શીખવા જઈ રહ્યા છીએ. હાઉસ પ્રોપર્ટી તમે શીખી લીધું છે, સેલરી ઇન્કમ પણ તમે શીખી લીધું છે. નાઉ ધીસ ઇઝ ધ થર્ડ વન, ઇટ ઇઝ પ્રોફિટ ઓર ગેઇન ફ્રોમ બિઝનેસ ઓર પ્રોફેશન. લેટ્સ વી સ્ટાર્ટ હિયર. Introduction. The provisions regarding the income from business or profession have been included in section 28 to 44D of the Act. કાયદામાં જે કલમ આપેલી છે કે જોગવાઈઓ આપેલી છે, એ જોગવાઈઓ કલમ સેક્શન 28 થી 44D માં આપેલી છે કે કઈ ઇન્કમ ને તમે બિઝનેસની કે પ્રોફેશનની ઇન્કમ કહી શકો છો. એના વિશેની જોગવાઈઓ, નિયમો બધું સેક્શન 28 થી 44D સુધીમાં આપેલું છે. This head is perhaps the most important one. આ જે હેડ છે, આવકનું જે મથાળું છે, શીર્ષક કહી શકાય કે કદાચ સૌથી વધુ અગત્યનું છે. As more than 2/3 of the total income from direct taxes is derived from this head. તમે આના ઉપરથી જ સમજી શકો છો કે ટેક્સ ડિપાર્ટમેન્ટને જે આવક થાય છે ટેક્સની, એમાંથી 2/3 2/3 એટલે લગભગ એવું કહી શકાય કે 66% જેટલી આવક છે ફક્ત આ એક હેડમાંથી જ થાય છે, અથવા આ એક હેડની ઇન્કમ થાય છે. તો ઇન્ડિયામાં જેટલા લોકો બિઝનેસ કરે છે અથવા કોઈ પ્રોફેશન ચલાવે છે, પ્રોફેશનલ પર્સન છે કે બિઝનેસમેન છે, એ લોકોનો જે ટેક્સ છે એ આ હેડમાં કેલ્ક્યુલેટ થાય છે, કે એમની ઇન્કમ જે છે આ હેડમાં ટેક્સેબલ થાય છે. Meaning of business and profession. Business under section 2 subsection 13 of the Income Tax Act, business include any trade, commerce or manufacture or any adventure or concern in the nature of trade, commerce or manufacture. કાયદામાં કલમ 2 એની પેટા કલમ 13માં ઇન્કમ ટેક્સમાં જે વ્યાખ્યા આપેલી છે બિઝનેસની, એમાં એવું આપેલું છે કે બિઝનેસમાં શેનો સમાવેશ થાય છે? કોઈ પણ ટ્રેડ, વેપાર, વ્યવસાય કે કોઈ પણ વસ્તુ તમે ઉત્પાદન કરતા હોય, અથવા એવું કોઈ પણ સાહસ કે જે ઇન નેચર ઓફ ટ્રેડ, કે જે વેપારના સંદર્ભમાં થયેલું હોય, વ્યવસાયના સંદર્ભમાં થયેલું હોય કે ઉત્પાદનના સંદર્ભમાં થયેલું હોય, તો એને તમે બિઝનેસ કહી શકો છો. Profession is any human activity which requires purely intellectual skill or manual skill, like activities carried on by a doctor or a lawyer or an architect, an accountant, a painter, etc. are called profession. પ્રોફેશન વ્યવસાય કોને કહેવાય? કે જેમાં પ્યોરલી, સ્પષ્ટપણે તમારે કોઈ માનવ બુદ્ધિની જરૂર પડતી હોય, માનવની જે આવડત છે, મનુષ્યની જે આવડત છે એના દ્વારા, માણસની જે સ્કિલ છે એના દ્વારા તમે એ પૈસા કમાઈ શકતા હોય કે વ્યવસાય કરી શકતા હોય,
એનો સમાવેશ પ્રોફેશનમાં થાય છે, વ્યવસાયમાં થાય છે. એનો મતલબ એવો ન કહી શકાય કે વેપાર કરવામાં બુદ્ધિની જરૂર નથી, પણ વેપારમાં તમે મશીનનો પણ ઉપયોગ કરી શકો છો, મિકેનિઝમ પણ ગોઠવી શકો છો. પણ અહીંયા જે પ્રોફેશન છે એ પ્રોફેશનમાં મશીનનો ઉપયોગ થાય છે, પણ એ મશીન ચલાવવા માટે પણ માનવ બુદ્ધિની જ જરૂર પડતી હોય છે. તો વધારે પ્રમાણમાં જે મેન્યુઅલ સ્કિલનો જ્યાં વધારે ઉપયોગ થાય છે, મશીન સ્કિલનો ઉપયોગ પ્રમાણમાં ઓછો છે, થાય છે ખરા પણ પ્રમાણમાં ઓછો થાય છે. અથવા તો મશીન્સને ચલાવવા માટે પણ મેન્યુઅલ સ્કિલ તો જરૂરી છે જ. એવા કોઈ પણ વ્યવસાય છે જેને આપણે પ્રોફેશનમાં કહી શકીએ. ફોર એક્ઝામ્પલ ડોક્ટર. તો ડોક્ટર છે તો એની બુદ્ધિ ક્ષમતાથી ડોક્ટરનું સ્ટડી કરે છે, આગળ અભ્યાસ કરે છે, ડોક્ટર બને છે અને પછી લોકોની સેવા કરે છે અને એમના દર્દ મટાડે છે બધા. તો ડોક્ટર પણ ઓપરેશન કરવા માટે સાધનોનો ઉપયોગ કરે છે, પણ એ સાધન કેમ ચલાવવું, એને કઈ રીતે ઉપયોગ કરવો, એના માટે એની સ્કિલની જરૂર પડે છે. ડોક્ટરની સ્કિલ જ કામ કરે છે. લોયર કોર્ટમાં જઈને કેસ લડી આપે છે. આર્કિટેક્ટ મકાન બિલ્ડિંગ ડિઝાઇન તૈયાર કરી આપે છે, જણાવી આપે છે. એકાઉન્ટન્ટ તમારા બિઝનેસ વ્યવસાયના હિસાબો કરાવી આપે છે. પેઇન્ટર તમારા મકાનનું બિલ્ડિંગનું રંગરોગાન કરી આપે છે. તો આ બધી વસ્તુ તમે જોશો કે પોતાની પાસે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ છે, જેને યુઝ કરી, જેને સર્વિસ તરીકે પ્રોવાઈડ કરી અને એ લોકો પૈસા કમાતા હોય છે. તો આ બધા લોકોને પ્રોફેશનલ પર્સન કહી શકાય અને એ લોકો જે વ્યવસાય કરે છે એને આપણે પ્રોફેશન કહી શકીએ. However, from the viewpoint of Income Tax Act, it is not necessary to distinguish between income from business and that from profession. આવકવેરાના સંદર્ભમાં તમે જોવા જાઓ કે આવકવેરાના એંગલથી તમે જોશો તો એ બહુ જરૂરી નથી કે તમારે આ આવક છે એ ધંધામાંથી થઈ છે કે વ્યવસાયમાંથી. તમે ધંધાદારી વ્યક્તિ છો કે વ્યવસાયી વ્યક્તિ છો, એ બહુ મહત્વનું નથી. Income from all these sources are charged under one head only, profit and gain of business or profession. તમારા ધંધામાંથી આવક હોય તો પણ ભલે, તમારે તમારા કોઈ વ્યવસાયમાંથી આવક થઈ હોય તો બી ભલે. આ બધા જ પ્રકારની આવક, એટલે કે ધંધાની આવક હોય કે વ્યવસાયની આવક હોય, ધંધાનો નફો હોય કે વ્યવસાયનો લાભ હોય, એ બધી જ આવક, નફો, લાભ અહીં એક જ મથાળા હેઠળ, એક જ હેડની અંદર ટેક્સેબલ થાય છે. ડિડક્શન એક્સપ્રેસલી એલાઉડ અંડર ધ લો. કાયદાની દ્રષ્ટિએ તમારા ધંધા વ્યવસાયમાંથી તમને કયા ખર્ચાઓ બાદ મળવા પાત્ર છે કે કયા ખર્ચાઓ બાદ મળી શકે એ આપણને લિસ્ટ આપેલું છે. રિપેર્સ એન્ડ ઇન્સ્યોરન્સ ઓફ મશીનરી, પ્લાન્ટ એન્ડ ફર્નિચર, ડેપ્રિશિએશન એટલે કે ઘસારો, રેન્ટ રેટ્સ ઇન્સ્યોરન્સ ઓફ પ્રિમાઇસીસ, મકાનનું ભાડું, વેરા, વીમો, એક્સપેન્ડિચર ઓન સાયન્ટિફિક રિસર્ચ, expenditure on acquisition of patent, copyright, expenditure on know-how, amortization of telecom license fees, amortization of certain preliminary expenses, insurance premium on stock or stores, expenses relating to employees, interest on borrowed capital, bad debts, expenditure for promoting family planning, loss on animals, discount on zero coupon bonds, general deduction, etc. તો આ બધા જે ખર્ચાઓ છે કે જે તમારા ધંધા વ્યવસાયની જે કંઈ તમારે આવક થતી હોય છે એમાંથી તમને બાદ મળી શકે છે અથવા મળવા પાત્ર છે. નેક્સ્ટ હેડ છે એક્સપેન્સીસ એક્સપ્રેસલી ડિસએલાઉડ. બાદ ન મળી શકે એવા ખર્ચાઓ કયા હોય છે? Advertisement in souvenir, brochure, pamphlet of any political party. કોઈ પોલિટિકલ પાર્ટી દ્વારા કોઈ સોવેનિયર કે બ્રોશર કે પેમ્પલેટ છપાવવામાં આવે અને એમાં તમે એડવર્ટાઇઝમેન્ટ આપો છો તો એડવર્ટાઇઝમેન્ટનો એક્સપેન્સ ભલે તમારા બિઝનેસને એડવર્ટાઇઝમેન્ટ હોય તો પણ તમને બાદ મળવા પાત્ર નથી. Any interest, royalty, fee or technical service or any other amount payable outside India or payable in India to a non-resident of non-company SSC. કોઈ બિન ભારતીય વ્યક્તિને કે ભારતની બહાર કોઈ વ્યક્તિ રહેતી હોય કે કોઈ કંપની હોય એની સર્વિસ તમે તમારા અહીંયા ઇન્ડિયામાં જે બિઝનેસ છે એના માટે મેળવો છો, કોઈ ટેકનિકલી સર્વિસ, કોઈ એની રોયલ્ટી તમે ચૂકવો છો અથવા એનો કોઈ ઇન્ટરેસ્ટ તમે પે કરો છો, તો
તો એ તમને તમારા બિઝનેસની ઇન્કમમાંથી બાદ મળશે નહીં. મતલબ કે તમે જે ઇન્ટરેસ્ટ પે કરો છો, રોયલ્ટી પે કરો છો, ટેકનિકલ સર્વિસ મેળવી અને એની ફી પે કરો છો, તો એ જે વ્યક્તિ પાસેથી મેળવો છો કે જે કંપની પાસેથી મેળવો છો એ ઇન્ડિયન હોવી જરૂરી છે. નોન ઇન્ડિયન વ્યક્તિ, પર્સન હોય કે નોન ઇન્ડિયન કંપની હોય, એને તમે આવી કોઈ ફી ચૂકવશો, ઇન્ટરેસ્ટ ચૂકવશો, રોયલ્ટી પે કરશો તો એ તમને બિઝનેસની ઇન્કમમાંથી લેસ મળશે નહીં. નંબર 3, any payment which is chargeable under the head salary. એવી કોઈ પણ ચૂકવણી કે જે સેલેરીના હેડમાં ટેક્સેબલ હોય તો પછી તમને અહીંયા બિઝનેસ પ્રોફેશનના હેડમાં એ બાદ મળશે નહીં. નંબર 4, in case of partnership firm, any amount paid by way of interest, salary, bonus, commission or remuneration by the firm to any partner of the firm. કોઈ ભાગીદારી પેઢી હોય તો ભાગીદારી પેઢીના સંદર્ભમાં પેઢીના કોઈ ભાગીદારને વ્યાજ, પગાર, બોનસ, કમિશન કે કોઈ પણ મહેનતાણું કંઈ ચૂકવાતું હોય તો એ પેઢીની આવક સામે બાદ મળશે નહીં. બ્રેકેટમાં આપેલું છે એક્સેપ્ટ ઇન કેસ ઓફ એપ્રુવડ સેલેરી, બોનસ, કમિશન ઓર રેમ્યુનેશન પેઇડ ટુ વર્કિંગ પાર્ટનર ઓથોરાઇઝ બાય પાર્ટનરશિપ ડીડ. સિવાય કે તમે જ્યારે પાર્ટનરશિપ ડીડ બનાવેલું હોય, એ ડીડમાં જોગવાઈ હોય, પ્રોવિઝન હોય કે આ વર્કિંગ પાર્ટનર છે અને આટલી સેલેરી મળશે અથવા બોનસ મળશે અથવા કમિશન મળશે કે આ રેમ્યુનેશન મળશે, તો એ તમે ચૂકવો તો એ તમારા બિઝનેસની એટલે કે પાર્ટનરશિપ ફર્મની ઇન્કમમાંથી તમને લેસ મળશે. નેક્સ્ટ, એની એક્સપેન્ડિચર ઇન્કર્ડ બાય એન એસએસસી ઇઝ liable to be disallowed to the extent it is considered excessive and unreasonable. કોઈ પણ એવો ખર્ચ કે જે કરદાતાએ ચૂકવેલો છે એ અમાન્ય થવાને પાત્ર છે જો એવું ધ્યાનમાં આવે કે આ ખર્ચ જે થવો જોઈએ એના કરતાં વધારે થયેલો છે અથવા ખર્ચ કરવાનું કોઈ રીઝન છે જ નહીં, અનરીઝનેબલ કે બિનજરૂરી ખર્ચ કરેલો હોય તો એ તમારી ધંધાની આવકમાંથી તમને બાદ મળશે નહીં. પેમેન્ટ ઓર aggregate of payment made to a person in a day for any expenditure incurred in business exceeding ₹10,000 should always no deduction will be made either by a cross check or by a cross bank draft. Otherwise no deduction will be allowed for such payment. એવું કોઈ પણ પેમેન્ટ તમે કરો, ચૂકવણી કરો એક દિવસ દરમિયાન કે જે ખર્ચની રકમ છે 10,000થી વધારે છે અને એ ખર્ચ તમે કેશમાં ચૂકવશો, રોકડમાં, તો એ તમને તમારા ધંધાની આવકમાંથી બાદ નહીં મળે. જો 10,000થી વધારાનો ખર્ચ તમે એક દિવસ દરમિયાન કરો છો કોઈ પર્ટિક્યુલર વસ્તુ માટેનો, કોઈ પર્ટિક્યુલર એક્સપેન્સ તમે મોર દેન 10,000 છે અને એનું પેમેન્ટ તમે બાય ચેક કે ક્રોસ ચેકથી કે ડ્રાફ્ટથી તમે કરશો તો તમારી બિઝનેસની ઇન્કમ સામે તમને લેસ મળશે, એલાઉડ થશે એઝ એન એક્સપેન્સ. જો તમે બાય કેશ પે કરશો, સિંગલ કોઈ બિલ છે, સિંગલ કોઈ એક્સપેન્સ છે, તો તમારી બિઝનેસની ઇન્કમમાંથી તમને લેસ મળશે નહીં. કેપિટલ એક્સપેન્ડિચર, કોઈ પણ મૂડી પ્રકારનો ખર્ચ લાઇક એ પરચેસ ઓફ બિલ્ડિંગ, પરચેસ ઓફ મશીનરી, they are capital nature expenditure which is not allowed as a expense of business. Personal expense or drawings of SSE, કરદાતા કોઈ પોતાનો અંગત ખર્ચ કરે અથવા ધંધામાંથી ઉપાડ કરે તો એ ધંધાના ખર્ચ તરીકે બાદ મળશે નહીં. એક્સપેન્સીસ ઓર પેમેન્ટ નોટ wholly paid for business or profession, એવો કોઈ પણ ખર્ચ કે એવી કોઈ પણ ચૂકવણી જે તમે સંપૂર્ણપણે ધંધા કે વ્યવસાય માટે નથી કરેલી તો એ તમને પૂરેપૂરો બિઝનેસ એક્સપેન્સ કે પ્રોફેશનલ એક્સપેન્સ તરીકે લેસ નહીં મળે. Any amount appropriated to a reserve other than special reserve of the approved financial institution, એ કોઈ પણ ખર્ચ, કોઈ પણ અનામત કે જે તમે ચોક્કસ કાયદા હેઠળ તમે રાખેલું છે એ તમને બાદ નહીં મળે. વિશિષ્ટ અનામત, ઇન શોર્ટ રિઝર્વ, તમે ધંધામાંથી જે રકમ જુદી મૂકો છો એ તમને બાદ નથી મળતી. હા, અમુક ટાઈપની જે કંપનીઓ છે, ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે, એનો અધિકાર મળેલો છે પણ એ ગવર્મેન્ટ એપ્રુવડ હશે તો જ એની રિઝર્વ એઝ એ એક્સપેન્સ તરીકે બાદ મળશે. નેક્સ્ટ, when a building is being partly used for business purpose, proportionate expense on building are disallowed. તમે જે બિઝનેસને બિલ્ડિંગમાં ચલાવો છો એ બિલ્ડિંગનો અંશતઃ ભાગ તમારા રહેઠાણ માટે ઉપયોગ થતો હોય, રેસિડેન્શિયલ પર્પઝમાં યુઝ થતો હોય અને
પાર્ટ ઓફ પોર્શન તમે બિઝનેસ પર્પઝ માટે યુઝ કરતા હોય તો એ બિલ્ડિંગને રિલેટેડ જે કંઈ એક્સપેન્સ તમે પે કરો છો એ 100% તમને બિઝનેસમાંથી લેસ નહીં મળે. પ્રોપોઝનેટ બેઝ ઉપર પ્રમાણસર ધોરણે તમારો એ બિલ્ડિંગનો એક્સપેન્સ તમને બિઝનેસમાંથી એઝ એ એક્સપેન્સ લેસ મળશે. પ્રોવિઝન ફોર બેડ ડેબ્ટ્સ ઓર ફોર ટેક્સેશન, ઘાલખાદ માટેની કોઈ જોગવાઈ હોય, કરવેરાની જોગવાઈ હોય તો ધંધામાંથી બાદ નહીં મળે. કોઈ પણ ટાઈપનું રિઝર્વ કે પ્રોવિઝન ઇટ ઇઝ નોટ એન એક્સપેન્સ, એ ખર્ચ નથી. સો ઇટ શુડ નોટ બી લેસ ફોર એઝ એન એક્સપેન્સ ઓફ બિઝનેસ ઓર પ્રોફેશન. પાસ્ટ લોસ ઇઝ રિટર્ન ઓફ ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, ભૂતકાળના કોઈ નુકસાન છે એ તમને નફા નુકસાનમાંથી બાદ નહીં મળે, મતલબ તમારા નફામાંની સામે એડજસ્ટ નહીં કરી શકો. ચેરિટીઝ ઓર પ્રેઝન્ટ ઓફ એ નોન બિઝનેસ નેચર, બિન વ્યવસાયિક કોઈ તમે દાન આપો કે કોઈ ગિફ્ટ ભેટ સોગાદો કોઈને આપો છો કે જે તમારા ધંધાને લગતું કંઈ છે જ નહીં, તો એ તમને એઝ એન એક્સપેન્સ બાદ નહીં મળે. ડેપ્રિશિએશન ઇન એક્સેસ ઓફ ધ પ્રિસ્ક્રાઇબ્ડ લિમિટ, ધંધામાં જે મશીનરીનો યુઝ કરો છો એની ડેપ્રિશિએશન તમને બાદ મળશે, પણ એનું જે પ્રમાણ ધોરણ નક્કી કરેલું છે ડેપ્રિશિએશન માટે, એ પ્રમાણ ધોરણથી વધુ તમને ડેપ્રિશિએશન એઝ એન એક્સપેન્સ બાદ મળશે નહીં. ઓકે, જેમ જેમ પ્રેક્ટિકલ સમ આપણે સોલ્વ કરતા જશું એમ તમને આ ચેપ્ટરનો આઈડિયા આવી જશે. ઇટ ઇઝ ટુ ઇઝી ચેપ્ટર. ચેપ્ટરમાં હું તમને એવું કહીશ કે ક્વેશ્ચનમાં તમને એક સિમ્પલ પ્રોફિટ લોસ એકાઉન્ટ આપેલું હશે, 2-4 નીચે એડજસ્ટમેન્ટ આપેલા હશે. એઝ અ ટેક્સ પર્સન ઓર અ ટેક્સ ઓફિસર તમારે એટલું કામ કરવાનું છે કે એને એના પ્રોફિટ લોસમાં જે એક્સપેન્સ લખેલા છે એ બધા બિઝનેસના છે કે નોન બિઝનેસ છે, જે ઇન્કમ બતાવેલી છે એ બિઝનેસની છે કે નોન બિઝનેસ છે. જો એ નોન બિઝનેસ ઇન્કમ હોય કે નોન બિઝનેસ એક્સપેન્સીસ હોય તો એને રિવર્સ કરવાના છે, મતલબ એક્સપેન્સીસને એડ બેક અને ઇન્કમને લેસ કરવાની છે, અને એકચ્યુઅલી બિઝનેસનો જે પ્રોફિટ એનો કન્સિડર થતો હોય એ ડિસાઇડ કરવાનો છે. તો આટલું કામ કરવા માટે આપણે એક સ્ટેટમેન્ટ બનાવવાનું રહેશે, જે અહીંયા તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર. કમ્પ્યુટેશન ઓફ ટેક્સેબલ પ્રોફિટ ઓફ બિઝનેસ, ધંધાનું કરપાત્ર નફો દર્શાવતું પત્રક અથવા ગણતરી, જેમાં એક કોલમ પર્ટિક્યુલર્સનું છે અને 2 કોલમ રૂપીઝના છે. રૂપીઝના કોલમ માટે જે પહેલું રૂપીઝનું કોલમ છે એ એઝ એ ઇનર કોલમ તરીકે કન્સિડર કરીશું, અને લાસ્ટ કોલમ રૂપીઝનું જે છે એઝ એ મેઇન કોલમ તરીકે. ઓકે, કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કઈ રીતે થશે? હાઉ ઇટ ઇઝ સ્ટાર્ટ? તો ફર્સ્ટ વન વી હાવ ટુ નોટ નેટ પ્રોફિટ ઓર લોસ એઝ પર પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. મેં તમને જે હમણાં સમજાવેલું કે તમને ક્વેશ્ચનમાં પ્રોફિટ લોસ એકાઉન્ટ આપેલું હશે, તો જે બિઝનેસમેન છે એ બિઝનેસમેને પોતે અથવા એનો જે એકાઉન્ટન્ટ છે એને જે પ્રોફિટ લોસ બનાવીને આપેલું છે ને એમાં જે એને પ્રોફિટ બતાવેલો છે, શો કરેલો છે, એ પ્રોફિટ સૌથી પહેલા એ નોટ થશે. લોસ હશે તો લોસ, પ્રોફિટ હોય તો પ્રોફિટ. ધેન લેસ ડિસએલાઉડ ઇન્કમ ઓર ઇન્કમ્સ ઓફ અધર હેડ્સ, પછી એમાંથી જે અમાન્ય આવકો છે અથવા તો એવી આવકો છે જે બીજા શીર્ષક હેઠળ, બીજા મથાળા હેઠળ બતાવાય છે, એ બધી આમાંથી લેસ થઈ જશે. જનરલી ઇન્કમ એડ થાય, પણ અહીં આપણે લેસ કરવાનું છે કારણ કે એ નોન બિઝનેસ ઇન્કમ છે, અથવા તો એ ઇન્કમ છે બટ આ બિઝનેસ પ્રોફેશનના હેડની ઇન્કમ કન્સિડર નથી થતી, તો એ બધી ઇન્કમ આપણે અહીંથી લેસ કરીશું. ફોર એક્ઝામ્પલ આપેલું છે સેલેરી, ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, કેપિટલ ગેઇન, આ કોઈ હેડની ઇન્કમ હોય, ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, તો આ બધા હેડની કોઈ ઇન્કમ હોય તો અહીંથી લેસ થશે. ફોર એક્ઝામ્પલ ડોક્ટર છે તો ડોક્ટર એની ડિસ્પેન્સરી ચલાવે છે, હોસ્પિટલ ચલાવે છે, તો હોસ્પિટલમાંથી જે આવક થાય એ આ હેડમાં ગણાશે. પણ પછી કોઈ મેડિકલ કોલેજમાં લેક્ચર લેવા માટે જાય છે અને ત્યાં એને સેલેરીની ઇન્કમ થાય છે, તો બી રિમેમ્બર એ સેલેરી ઇન્કમ એની ઇન્કમ છે બટ એ બિઝનેસ પ્રોફેશનના હેડમાં નહીં ગણાય, એ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ અથવા તો સેલેરીના હેડની ઇન્કમમાં એને કન્સિડર કરવાની રહેશે, પણ એ બિઝનેસ પ્રોફેશનથી મળેલી ઇન્કમ ગણાશે નહીં. પછી છે બેડ ડેબ્ટ્સ રિકવર્ડ ઇફ ડિસએલાઉડ, ગાલખાત પરત એ ધંધાની વ્યવસાયની આવક ગણાય, પણ જો એ પ્રીવિયસ યરમાં એને ડિસએલાઉડ કરેલી હોય તો એ નહીં ગણાય. સેમ વે ટેક્સ ફ્રી ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટીઝ એક્સેટ્રા, તો આવી કોઈ ઇન્કમ છે જે બિઝનેસના હેડની કે પ્રોફેશનના હેડની ઇન્કમ નથી, એને આપણે અહીંયા લેસ તમારા પ્રોફિટમાંથી કરીશું. સેમ વે ડિસએલાઉડ એક્સપેન્સીસ, અમાન્ય ખર્ચાઓ, પ્રોફિટ લોસની ડેબિટ સાઇડ બધા એક્સપેન્સીસ લખેલા હશે, એ જે એક્સપેન્સનું લિસ્ટ આપેલું છે એમાં કેટલાક એક્સપેન્સ એવા હશે જે તમારા બિઝનેસ પ્રોફેશનને લગતા નથી,
તમારા પર્સનલ છે અથવા નોન બિઝનેસ છે. તો એ બધા એક્સપેન્સને આપણે શું કરીશું, ડિસઅલાઉડ મતલબ એડ બેક કરશું. કારણ કે એને જ્યારે પ્રોફિટ કેલ્ક્યુલેટ કરેલો હશે તમારા એકાઉન્ટન્ટે અથવા એ બિઝનેસમેને, ત્યારે આ બધા એક્સપેન્સ તરીકે લેસ કરેલા હશે, તો એને આપણે એડ બેક કરી દઈશું, જેથી કરી અને એનો રિયલ પ્રોફિટ જે ટેક્સેબલ પ્રોફિટ છે એને આપણે ડિસાઇડ કરી શકીએ. તો એ ટાઈપના એક્સપેન્સીસ કયા આવી શકે, તો રિઝર્વ એન્ડ પ્રોવિઝન, ધીસ ઇઝ નોટ એન એક્સપેન્સ. રિઝર્વ એન્ડ પ્રોવિઝન્સ, જોગવાઈઓ, કોઈ અનામત હોય. ઇન્કમ ટેક્સ, વેલ્થ ટેક્સ, કોઈ વ્યવસાય વેરો, આવક વેરો. કેપિટલ એક્સપેન્ડિચર, મૂડી ખર્ચા. કેપિટલ લોસ, મૂડી નુકસાન. ડોનેશન, દાન ધર્માદો. પર્સનલ એક્સપેન્સ, તમારા અંગત ખર્ચ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, મૂડીનું વ્યાજ. ઇનએડમિસિબલ ડેપ્રિસિએશન, અમાન્ય ઘસારો. પાર્ટનર સેલેરી એક્સેટ્રા, ભાગીદારનો પગાર વગેરે. તો આવા નંબર ઓફ એક્સપેન્સીસ હશે. તમે જ્યારે પ્રેક્ટિકલ સમ ગણશો ત્યારે તમને આઈડિયા આવી જશે કે આ જે બિઝનેસના હેડનો એક્સપેન્સ નથી. તો એ બધા ડિસઅલાઉડ એક્સપેન્સ, નોન બિઝનેસ એક્સપેન્સ છે, એને આપણે એડ બેક કરીશું. એ ટોટલ કરી અને બહાર મૂકીશું. ઉપર જે પ્રોફિટ થયો હશે, આપણે સૌથી પહેલા પ્રોફિટ, એમાં જે ઇન્કમ તમારા બીજા હેડની ઇન્કમ છે કે તમારા બિઝનેસની ઇન્કમ નથી, એને આપણે લેસ કરશું અને ટોટલ કરીને અહીંયા ટોટલ બહાર મૂકીશું, એને પ્રોફિટમાંથી લેસ કરશું. પછી અહીંયા જે ફિગર મળશે એમાંથી આ બધા એક્સપેન્સ એડ બેક કરીશું અને પછી જે આન્સર આવશે એમાં ફરી પાછું એ જ બે વિગત. લેસ એડમિસિબલ એક્સપેન્સ વિચ ઇઝ નોટ રેકોર્ડેડ ઇન પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. ક્યારેક એવું બી બને કે કોઈ એક્સપેન્સ એવો હશે જે તમારા બિઝનેસનો છે, બટ બાય મિસ્ટેક તમે એને તમારા બિઝનેસમાં રેકોર્ડ કરવાનો રહી ગયો છે. તો એવા કોઈ એડમિસિબલ એટલે કે માન્ય ખર્ચ છે જે ધંધામાં, બટ તમે એને રેકોર્ડ નથી કરેલો, તો હવે આપણે એને રેકોર્ડ કરીશું, બટ આપણે આપણી ઇન્કમમાંથી એને લેસ કરીશું. સેમ વે એડ એડમિસિબલ ઇન્કમ વિચ ઇઝ નોટ રેકોર્ડેડ ઇન પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. એવી રીતે એવું પણ બની શકે એ જ રીતે કે કોઈ ઇન્કમ છે એ તમારા બિઝનેસના હેડમાં કન્સિડર થાય છે, બટ તમારા બાય ચાન્સ એ લખવાની રહી ગઈ છે, અથવા ઇન્કમ છે તમને ધ્યાનમાં બી છે, બટ એ બિઝનેસના હેડમાં ગણવી કે ન ગણવી એ તમને આઈડિયા નથી. તો આઈટીઓ મતલબ ઇન્કમ ટેક્સ ઓફિસરના ધ્યાનમાં જો એ ઇન્કમ આવશે, તો એ તમને કહેશે કે ભાઈ આ ઇન્કમ તમારા બિઝનેસના હેડમાં ગણાશે, તમારા પ્રોફેશનના હેડમાં ગણાશે, એડ ઇટ, એને તમે ઉમેરી દો તમારી ઇન્કમમાં. તો એટલું વેરિફિકેશન થઈ શકે છે. સો this way we calculate how much our taxable profit. આ જે ફોર્મેટ છે, આ ફોર્મેટ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન પ્રેક્ટિકલ સમનું ગણવાનું આવશે. ઓકે, here I complete first session of profit or gain from business or profession. In next lecture we will going for a practical question.